ભારતના ઇતિહાસમાં એવા કેટલાક નામ છે જે માત્ર નામ નથી પણ એક આખી વિચારધારા છે અને એમાંથી જ એક નામ એક મશાલ છે શહીદ-એ-આઝમ ભગતસિંહ. તો ચાલો આજે એમની જ એ ગાથાને સમજીએ જેણે આપણી આઝાદીની લડતને એક બિલકુલ નવી જ દિશા આપી. જરા વિચારો, 12 વર્ષની ઉંમર. આ ઉંમરે કોઈના મનમાં શું ચાલતું હોય? મોટા ભાગે તો રમતો, મિત્રો, બસ એ જ બધું, ખરું ને? પણ એ જ 12 વર્ષની ઉંમરે એક બાળકના મનમાં અંગ્રેજોની ગુલામી સામેનો ગુસ્સો અને દેશભક્તિની આગ એ ભભૂકી રહી હતી. ખબર છે, દરેક ક્રાંતિકારીના જીવનમાં એક એવી ક્ષણ ચોક્કસ આવે છે જે એમનો રસ્તો, એમનો માર્ગ હંમેશ માટે નક્કી કરી દે છે. ભગતસિંહ માટે એક ક્ષણ આવી હતી 1919માં, જલિયાવાલા બાગના એ ભયાનક નરસંહાર સાથે. જુઓ, 1907માં એમનો જન્મ થયો અને એ પછી 12 જ વર્ષમાં એટલે કે 1919માં આખો દેશ એક એવી ભયાનક ઘટનાથી ધ્રુજી ઉઠ્યો જેણે એમના એ કુમળા મન પર ક્યારે ન ભૂંસાય એવી છાપ છોડી દીધી. જેવી એમને આ હત્યાકાંડની ખબર પડી, એ કિશોર ભગતસિંહ સીધા સ્કૂલથી દોડીને જલિયાવાલા બાગ પહોંચ્યા અને ત્યાં એમણે શહીદોના લોહીથી પવિત્ર થયેલી માટીને એક શીશીમાં ભરી અને બસ એ જ ક્ષણે દેશને આઝાદ કરાવવાની એક અટલ પ્રતિજ્ઞા લીધી. હવે બાળપણમાં લીધેલી એ શપથ કોઈ ખાલી ભાવુક ક્ષણનો નિર્ણય નહોતો. ના, યુવાનીમાં પગ મૂકતા જ એ જ શપથ એક સંગઠિત ક્રાંતિની જ્વાળા બની ગઈ. એક એવી જ્વાળા જેણે બ્રિટિશ શાસનના પાયા હચમચાવી નાખ્યા. ભગતસિંહ એ વાત બરાબર સમજતા હતા કે એકલા હાથે લડવાથી કંઈ નહીં થાય, લોકોને જોડવા પડશે. એટલે જ તો તેમણે પહેલા યુવાનો માટે નૌજવાન ભારત સભા બનાવી અને પછીથી ચંદ્રશેખર આઝાદ જેવા બીજા સાથીઓ સાથે મળીને હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન એટલે કે HSRA જેવા મજબૂત સંગઠનોની સ્થાપના કરી. અને હવે વાત કરીએ એમના એ પગલાંની જેણે આખા બ્રિટિશ સામ્રાજ્યનું ધ્યાન ખેંચ્યું. હા, દિલ્હીની સેન્ટ્રલ એસેમ્બલીમાં થયેલો બોમ્બ ધડાકો. પણ સવાલ એ છે કે આ શા માટે? જુઓ, આ કોઈ આતંકવાદી હુમલો નહોતો, બિલકુલ નહીં. આ તો એક સુનિયોજિત રાજકીય નિવેદન હતું. મૂળ વાત એ હતી કે જે સરકાર લોકોનો અવાજ સાંભળવા જ તૈયાર ન હોય એ બહેરી સરકારને જગાડવી તો કઈ રીતે? એટલે જ એમણે બટુકેશ્વર દત્ત સાથે મળીને 8 એપ્રિલ 1929ના રોજ એસેમ્બલીમાં એવી જગ્યાએ બોમ્બ ફેંક્યા જ્યાં કોઈ બેઠું નહોતું, જ્યાં કોઈને સહેજ પણ નુકસાન ન થાય. એમનો ઈરાદો એકદમ સ્પષ્ટ હતો: આ ધમાકાના અવાજથી બ્રિટિશ શાસનના બંધ કાન ખોલવા. અને સૌથી અગત્યની વાત, બોમ્બ ફેંક્યા પછી તેઓ ત્યાંથી ભાગ્યા નહીં. ના, તેઓ ત્યાં જ ઊભા રહ્યા અને જોરજોરથી સૂત્રોચ્ચાર કર્યા, ઇન્કલાબ જિંદાબાદ. એમણે જાણી જોઈને પોતાની ધરપકડ થવા દીધી. કેમ? કારણ કે તેઓ જાણતા હતા કે એમની અસલી લડાઈ હવે જેલ અને કોર્ટમાંથી લડાશે, જ્યાંથી એમના વિચાર આખા દેશમાં આગની જેમ ફેલાશે. સારું, તો આ બહાદુરી ભર્યા પગલાંનું પરિણામ તો લગભગ નક્કી જ હતું. એમની ધરપકડ થઈ અને પછી એમના પર બ્રિટિશ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યાના આરોપમાં લાહોર ષડયંત્ર કેસ ચલાવવામાં આવ્યો. ચુકાદો જાણે કે પહેલેથી જ લખાઈ ચૂક્યો હતો. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ, ભારતના 3 વીર સપૂતોને ફાંસીની સજા ફટકારવામાં આવી. સાચું કહું તો આ ન્યાય નહોતો, આ તો ખુલ્લેઆમ બદલો હતો. 23 માર્ચ 1931 સાંજનો સમય 7:33 અને સ્થળ લાહોર સેન્ટ્રલ જેલ. આ તારીખ, સમય અને જગ્યા ભારતના ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગયા. એક ક્ષણ આવી ગઈ હતી જ્યારે એક મહાન ક્રાંતિકારી પોતાના દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપવા જઈ રહ્યો હતો. લોકો કહે છે અને ઇતિહાસ નોંધે છે કે એ અંતિમ ક્ષણોમાં એમના ચહેરા પર ડરનું કોઈ જ નિશાન નહોતું. બસ દેશ માટે શહીદ થવાનો એક ગજબનો સંતોષ અને એક અનોખું સ્મિત હતું. તેમણે હસતા મુખે ફાંસીનો ફંદો ચૂમી લીધો. આ તો વીરતાની પરાકાષ્ઠા હતી. અને એમની ઉંમર કેટલી હતી? માત્ર 23 વર્ષ. વિચાર તો કરો, એક એવું જીવન જેણે 12 વર્ષની ઉંમરે ક્રાંતિનો માર્ગ પસંદ કર્યો અને માત્ર 23 વર્ષની નાની ઉંમરે એ જ માર્ગ પર પોતાને સમર્પિત કરી દીધું. ભગતસિંહનું ભૌતિક શરીર ભલે માત્ર 23 વર્ષ જ આપણી વચ્ચે રહ્યું, પણ એમના વિચારો, એમનું બલિદાન એ તો આ દેશની આવનારી પેઢીઓ માટે સદીઓ સુધી પ્રેરણાનો સ્ત્રોત બની ગયું છે અને રહેશે. અને આ જ વાત આપણને એક સવાલ પર લાવીને ઊભી રાખે છે. કોઈ વ્યક્તિનું જીવન સમાપ્ત કરી શકાય છે,
પણ શું એમના વિચારોનો પણ અંત લાવી શકાય છે? ભગતસિંહને ફાંસી તો આપી દેવાઈ, પણ એમના ઇન્કલાબના વિચારને કોઈ ફાંસી આપી શક્યું નહીં. એમનો ત્યાગ